કરોડો શ્રદ્ધાળુઓની ભક્તિ અને આસ્થાનું મહાપર્વ એટલે મહાકુંભ. કરોડો શ્રદ્ધાળુઓની ભક્તિ અને આસ્થાનું મહાપર્વ એટલે મહાકુંભ ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ આસ્થાની પવિત્ર ડૂબકી મારી શકે તે માટે રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC એ શરૂ કરી છે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત ST વિભાગે રાજ્યના 4 શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ AC વોલ્વો બસ દોડાવવાની અનોખી પહેલ કરી છે. 7 તારીખે જે પ્રયાગરાજ માટેની જે ટ્રીપ હતી વોલ્વોની, આપણા ગુજરાત સરકાર તરફથી જે હતી વોલ્વોની ટ્રીપ, બહુ સારામાં સારી ટ્રીપ છે. મારે અને મારા વાઈફને બહુ ઈચ્છા હતી કે મારે પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરવા જવું છે, પણ મને કોઈ જાતનો રસ્તો નથી પણ મળતો. પછી ખ્યાલ આવ્યો કે 4 તારીખે રાજકોટથી પ્રયાગરાજ જવા માટેનું GSRTCનું વોલ્વોનું બુકિંગ ચાલુ થઈ ગયું છે. પછી અમે 7 તારીખની જે બુકિંગ કરાવી, બુકિંગ કર્યા પછી અમને બહુ અનહદ આનંદ થયો કે ના, આપણું બુકિંગ થઈ ગયું, કે આપણે જવાનું કન્ફર્મ થઈ ગયું. એટલે ડ્રાઈવર અને સુપરવાઇઝર બેય સારા હતા, અમને બહુ સારો અનુભવ રહ્યો. GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો. ગુજરાત સરકારની GSRTCની જે વોલ્વો સર્વિસ છે એમાં 5 ફેબ્રુઆરીએ વડોદરાથી પ્રયાગરાજની જે યાત્રા છે એ પત્ની સાથે અમે કરેલી, અને અમારી સાથે કુલ મળીને 45 જણનું એક સરસ ગ્રુપ હતું. જે સર્વિસ હતી, એટલે તો શરૂઆત જ્યારે અમદાવાદથી બુકિંગ ચાલુ થયું હતું ત્યારથી અમે પ્રયાસ કરતા હતા, પણ ત્યાં ફૂલ હતું. અને લકીલી રાજકોટ, સુરત અને વડોદરા બધી જ જગ્યાએ એકસાથે નવી વોલ્વો ચાલુ થઈ તો અમે બુકિંગ મળી ગયું, અને ખૂબ જ સારી રીતે પ્રયાગરાજનો જે અનુભવ છે અમારો સ્નાનનો કુંભ એ સારો રહ્યો. અમદાવાદના નારાયણપુરાના રહેવાસી અજય કંસારાએ મહાકુંભની મહાયાત્રાનો અનુભવ જણાવ્યો. તેમણે ગુજરાત ST નિગમની કામગીરીને આશીર્વાદરૂપ ગણાવી. GSRTCની આ સર્વિસ ખરેખર બિરદાવવા લાયક છે. ગુજરાત સરકારનું કામ ખરેખર ઘણું સારું છે. ગુજરાત પેવેલિયનમાં પણ અમને ઘણું બધું સારી સગવડ મળી, તે બદલ ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ. હર્ષ સંઘવી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આવી સર્વિસ શરૂ કરી બદલ ખૂબ ખૂબ આભાર. હર હર ગંગે.